दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं, तूफानों को चीर के मंजिलों को छीन ले आशाएं, ले दिल की उम्मीदें हंसे होंगी, अब मुश्किल नहीं कुछ भी, नहीं कुछ भी, आशाएं ले दिल की। चलो दरेक विद्यार्थी ने आजना गुड मॉर्निंग અને જય શ્રી કૃષ્ણ। હવે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે કલી કણ પરનો વીજભાર એમાં બે સ્તર હતો, પ્રથમ સ્તર અને બીજું સ્તર। એની વચ્ચે વિરુદ્ધ વીજભાર હોવાને કારણે એક પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવ્યો, એને આપણે ઝેન્ટા પોટેન્શિયલ અથવા વીજગતિક પોટેન્શિયલ કહેવાય। ત્યાં સુધી વાત કરી હતી। હવે આપણે એના બે સ્તર, તો એજી આઈ એક કન્સોલ છે, બીજું સ્તર રજુ। થઈ ગયું। હવે સ્થિર સ્તર, પ્રસરિત સ્તર, દ્વિસ્તર રચના, ત્રિસ્તરીય રચના। आकृति તમારે જોયેલા નાનું પ્રસરણ થાય, યા અપાકર્ષણ આકર્ષણ બે થતું હોય એટલે એને કારણે એને સ્થાયી રચના ન હોય એટલે એ પ્રસરણ ગતિને પામતો હોય। આકૃતિ તો લેવાનું। હવે આપણે આગળ જોઈએ। જો અદ્રાવ્ય પદાર્થોના બે કણો વચ્ચે, અદ્રાવ્ય પદાર્થ એટલે અવક્ષેપણ થયેલો હોય, ઓગળતો ન હોય, એવા અવક્ષેપણના બે કણ વચ્ચે જો ત્રિસ્તર ન હોય, આવું ત્રિસ્તર ન હોય તો આવા કણો એકબીજાની નજીક વાંડરવાલ્સ આકર્ષણ બળથી જકડી રાખે છે। આવા કણો એકબીજા વચ્ચે વાંડરવાલ્સ આકર્ષણ બળથી
એને જકડી રાખે છે. જો અદ્રાવ્ય પદાર્થોના બે કણો વચ્ચે દ્વિસ્તર હોય, બે કણો વચ્ચે જો દ્વિસ્તર એટલે કે બે કણો વચ્ચે જ્યારે આ દ્વિસ્તર હોય તો આ સ્તરો કણોની વચ્ચે અપાકર્ષણને કારણે એકબીજાની નજીક આવવા દેતા નથી. આથી સમુચય થઈ શકતા ન હોય. જો બે કણો એટલે કે અવક્ષેપણના અથવા અદ્રાવ્ય પદાર્થોના બે કણો વચ્ચે દ્વિસ્તર હોય તો આવા કણો એકબીજાની નજીક એટલે આવા કણો વચ્ચે આવા કણો અપાકર્ષિત થવાને કારણે એકબીજાની નજીક આવવા દેતા નથી એટલે સમુચય થઈ શકતા નથી. આવા કલિલ છે એ ઘણા સ્થાયી હોય છે. એટલે આપણે બે રચના આપણે જોઈએ. ચાલો અદ્રાવ્ય પદાર્થો અવક્ષેપણ તત્વોના બે કણો વચ્ચે દ્વિસ્તર ન હોય તો આવા કણો એકબીજા સાથે વાંડર વાલ્સ આકર્ષણથી જકડી રાખે છે. એટલે કે આવા કણો અક્ષેપિત થઈ જાય. હવે અદ્રાવ્ય પદાર્થોના બે કણો વચ્ચે દ્વિસ્તર હોય તો આવા કણો વચ્ચે અપાકર્ષણને કારણે એક બીજાની નજીક આવવા દેતા આવા કણો એકબીજાની નજીક આવવા દેતા નથી. આથી સમુચય થતા નથી જે સ્થાયી કલિલ બને છે. આવા કણ છે એ એકબીજાની નજીક અપાકર્ષણને કારણે આવા કણ જ્યારે દ્વિસ્તર હોય, કારણ કે મેં તમને કીધું હતું કે દ્વિસ્તર તો એની વચ્ચે K+ વચ્ચે અપાકર્ષણ થાય. આથી આવા કણો
એકબીજાની નજીક આવવા દેતા નથી. આથી એકબીજાની નજીક આવીને સમુચય થવા દેતા ન હોવાથી આવા કલિલ સ્થાયી બને છે, એટલે સ્વતંત્ર કલિલ તરીકે વર્તે છે. હવે આવા કલિલ છોડમાં વધારે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો કારણ કે હવે કોઈ છોડ હોય એમાં વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવામાં આવે તો એના લક્ષણો બદલાય. ક્યાં તો એક તો દ્વિસ્તર આગળ વધતું હોય, એ દ્વિસ્તર છે એ બનતું રોકાઈ જાય. બીજું કે ઝીંટા પોટેન્શિયલ એટલે પોટેન્શિયલનો તફાવત છે એમાં ઘટાડો થાય. પછી કણ વચ્ચે અપાકર્ષણ બળની અંદર ઘટાડો થાય. તો આવા કણ એકબીજાની નજીક સમુચય થઈ અને અવક્ષેપણ પામી જાય, તે સ્થાયી રહેતા નથી. તો આપણે એવો પ્રશ્ન ઉદ્ભવે કે ક્યારે આ છોડ સ્થાયી રહેતા નથી કે જ્યારે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણમાં દ્રાવણ ઉમેરવામાં આવે તો પ્રસરિત દ્વિસ્તર રોકાઈ જાય. પછી પોટેન્શિયલનો તફાવત એટલે કે ઝીંટા પોટેન્શિયલ ઘટે. આથી કણો વચ્ચે અપાકર્ષણ બળની માત્રા ઘટે. તો આવા કણો સમુચય થઈ અવક્ષેપણ પામે છે. આથી કલિલ કણ વિરુદ્ધ વિભાગ ધરાવતા આયનો સાથે સંવેદનશીલ હોય છે. હવે પછીનો મુદ્દો કલિલ સોલમાં ધ્યાન રાખજો, કલિલ સોલ અથવા દ્રાવણ સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો સ્તરને રોકે. પછી ઝીંટા પોટેન્શિયલમાં ઘટાડો થાય અને ઝીંટા પોટેન્શિયલમાં દ્વિસ્તર અને કણો સમુચય થઈ અવક્ષેપણ પામે છે. આથી કલિલ કણ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. કારણ કે જો કલિલ સોલમાં વધુ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે તો પહેલા દ્વિસ્તરને ઈ રોકે. પછી જ્યારે વધુ ઉમેરવામાં આવે તો દ્વિસ્તરને રોકે, ઝીંટા પોટેન્શિયલને ઘટે. પછી હજી એક છે અપાકર્ષણ અને કણો વચ્ચે અપાકર્ષણ બળ ઘટે છે. અપાકર્ષણ બળ ઘટે અને કણો સમુચય થઈ અવક્ષેપણ પામે. આથી કલિલ કણ વિરુદ્ધ વિભાગ ધરાવતા આયનો સાથે વધુ સંવેદનશીલ હોય. કારણ કે જ્યારે તમે કલિલ સોલમાં વધુ પ્રમાણમાં વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરો
તો એનું બીજું જે સ્તર છે એ આગળ વધતું બંધ થઈ જાય, પોટેન્શિયલનો તફાવત ઓછો થાય, અપાકર્ષણ બળ ઓછું થઈ જાય, આકર્ષણ બળ વધી જાય, એટલે કણ વચ્ચે એક ધન કલિલ કણ ને ઋણ આયન, ઋણ કલિલ કણ ધન આયન એની વચ્ચે આકર્ષણ થઈ અને કાયમી અવક્ષેપણમાં રૂપાંતર થઈ જાય. આથી જ આવા કલિલ કણો વિરુદ્ધ વિભાગ ધરાવતા આયનો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. અહીંયા આ ટોપિક પૂરો થયો. કલિલ કણ પરનો વિભાગ. હવે છેલ્લો મુદ્દો આ ચેપ્ટરનો આપણે હવે જોઈએ. છેલ્લો મુદ્દો એટલે 5મું ચેપ્ટર પૂરું થાય પછી 7મું ચેપ્ટર ચાલુ કરવું. ચાલો આ ટુકડામાં પૂછાય. વિદ્યુત કણ સંચાલન એક પ્રકારનો પ્રયોગ છે. તો વિદ્યુત કણ સંચાલનથી કલિલ કણ ઉપરના વીજભાર પ્રાયોગિક રીતે સાબિત કરી શકાય છે. તો પહેલી વસ્તુ તો કે વિદ્યુત કણ સંચાલનથી કલિલ કણના વિદ્યુતભારનું અસ્તિત્વ સાબિત કરી શકાય છે. તો પહેલા લખાય વિદ્યુત કણ સંચાલનથી કલિલ કણ પર વિદ્યુતભારનું અસ્તિત્વ, વિદ્યુતભાર ધન કે ઋણ, વિદ્યુતભારનું અસ્તિત્વ સાબિત પ્રયોગ દ્વારા, અસ્તિત્વ આ પ્રયોગ દ્વારા, આ પ્રયોગ દ્વારા સાબિત કરી શકાય છે. વિદ્યુત કણ સંચાલનનો એક પ્રયોગ છે. એના દ્વારા વિદ્યુત કણ ઉપર ધન કે ઋણ વીજભાર અસ્તિત્વ ધરાવે છે કે નહીં એવું આપણે આ પ્રયોગથી આપણે સાબિત કરી શકાય છે. હવે એના માટે સામાન્ય એક આકૃતિ દોર્યું. યુ આકારની એક નળી કાચની આકૃતિ બહુ સારી નહીં ચાલે. કેથોડ ધ્રુવ જે ઋણ, એનોડ જે ધન. આની અંદર પ્રક્ષેપણ માધ્યમ, વિક્ષેપણ માધ્યમ ગમી બોલો. હવે આમાં કલિલ જ્યારે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે ત્યારે કોઈ એક દિશામાં હેરફેર થાય એને સામાન્ય
કલિલ ગ્રામ જલાશય આવી આકૃતિ હવે પહેલા કરવાનું આ પ્રયોગમાં કલિલમય દ્રાવણને યુ આકારની ટ્યુબની અંદર યુ આકારની ટ્યુબમાં ભરવામાં આવે છે તેમાં બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવે છે તો આ પ્રયોગમાં કલિલમય દ્રાવણ યુ આકારની ટ્યુબમાં ભરવામાં આવે છે તો પહેલા લખાય કે આ પ્રયોગમાં યુ આકારની નળીમાં કલિલમય દ્રાવણ રવામાં આવે છે તેમાં પ્લેટિનમના બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં એટલે બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે છે હવે બે વિદ્યુત ધ્રુવ ડુબાડવામાં આવ્યા અહીંયા આપણે વિદ્યુત ધ્રુવ દોરી લઈએ આ કેથો વિદ્યુત ધ્રુવ જમા થતું તો એ જમા કરીએ છીએ હવે જ્યારે તેમની વચ્ચે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે તો કલિલ કણ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે હવે જ્યારે વિદ્યુત ધ્રુવ પર વિદ્યુત ધ્રુવ એની ઉપર વિરુદ્ધ વીજભાર ધરાવતા આ બે પોટેન્શિયલ છે એક ધન પોટેન્શિયલ અને એક ઋણ પોટેન્શિયલ તો હવે તેમની વચ્ચે વિરુદ્ધ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન બંને વિદ્યુત ધ્રુવ વચ્ચે વિરુદ્ધ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે તો કલિલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ ખસે છે એને વિદ્યુત કણ સંચાલન કહેવાય હવે વિરુદ્ધ વિદ્યુત પોટેન્શિયલ નો તફાવત ઉત્પન્ન કરવામાં આવે તો કલિલ કણો વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ પર ખસે છે એનોડ તરીકે કેથોડ વિદ્યુત ધ્રુવ ઋણ અને એનોડ વિદ્યુત ધ્રુવ
ધન તરીકે વર્તે છે. તો કેથોડ વિદ્યુત ધ્રુવ ધન તરીકે ઋણ ધ્રુવ તરીકે અને એનોડ વિદ્યુત ધ્રુવ ધન તરીકે વર્તે. તો આ ઋણ એટલે જ્યારે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે, બે વિદ્યુત ધ્રુવ વચ્ચે વિદ્યુત પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે તો કલિલ કણ વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ, દાખલા તરીકે આ કલિલ છે, ધારો કે AS2S3 છે, આ ઋણ 16, તો કઈ તરફ ગયો? એનોડ તરફ એ ખસી જાય, એ તરફ ફરે, એ તરફ હેરફેર થાય. એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના તફાવતને કારણે કલિલ કણની હેરફેર થાય, તેને વિદ્યુત કણ સંચાલન કહે છે. વિદ્યુત કણ સંચાલન કહે છે. વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને કારણે કઈ લખાય કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને કારણે કલિલ કણોની હેરફેરને વિદ્યુત કણ સંચાલન કહે છે. એટલે આ આટલી વ્યાખ્યા થાય. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય, આની અંદર વોલ્ટેજ ઉત્પન્ન થાય, એટલે કે વોલ્ટેજ, ત્યારે કલિલ કણ છે એની હેરાફેરી થઈ જાય. ધન કલિલ જો ઋણ તરફ જાય, ઋણ કલિલ હોય તો ધન તરફ જાય. અહીંયા મેં ઉદાહરણ તરીકે ઋણ કલિલ લીધો, આ ધન તરફ જો ખેંચાઈ ગયો અને ત્યાં ઓક્ષેપિત થઈ જાય, ત્યાં જમા થાય. તો અહીંયા આ ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે. દરેક વિદ્યાર્થી મિત્રો, તમારું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થઈ ગયેલું છે. હવે આપણે એટલે કે જે મુદ્દા આપણને ગવર્મેન્ટે કીધા કોર્સની અંદર, એ બધા પૂર્ણ થઈ ગયા. કોઈ બાકી હોય તો ફોન કરી મને કહેજો, આમાં ખબર ન પડે, વિદ્યાર્થીને ખબર ન પડી હોય તો પણ મને ફોન દ્વારા જાણ કરવી, અથવા વોટ્સઅપ ઉપર એ મુદ્દો મૂકવો, એટલે હું તમને એમાં સમજાવી આપીશ. હવે આપણે સંક્રાંતિ તત્વોની શ્રેણી ડી અને એફ વિભાગના તત્વો. ચાલો અહીંયા પ્રકરણ ચેપ્ટર 8 ડી અને એફ વિભાગના તત્વો. તો એની અંદર પહેલો પ્રશ્ન ગવર્મેન્ટે નક્કી કર્યો કે ડી વિભાગના તત્વો, તો આવર્તક કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું સ્થાન. તો પહેલા સંક્રાંતિ તત્વો કોને કહેવાય એનું એક માહિતી આપો.
કે જે તત્વની અંદર ડી કક્ષકનો સમાવેશ થાય એને જ પહેલા આ વિભાગના તત્વો કહેવાય. અને ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, 10 ઇલેક્ટ્રોન ભરાયેલા ન હોય તો આવા તત્વને સંક્રાંતિ તત્વ કહે છે. જે તત્વની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વને સંક્રાંતિ તત્વ કહે છે. તો પહેલા મેં તમને સંક્રાંતિ તત્વનો ઉલ્લેખ કર્યો કે જે ધાતુ તત્વની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી ન હોય તો એવા તત્વને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. તો પહેલો પ્રશ્ન છે આવર્તક કોષ્ટકમાં આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વનું સ્થાન. તો એની અંદર તમે જો આવર્તક કોષ્ટક છે, અહીંયા એસ વિભાગ હોય, પછી વચ્ચેનો ભાગ, અહીંયા પી વિભાગ અને અહીંયા ડી વિભાગ, અહીંયા 2 આ F. તો આ બાજુ S, આ બાજુ P. તો આવર્તક કોષ્ટકમાં ડી વિભાગના તત્વો S અને P ની મધ્યમાં હોય છે. તો ડી વિભાગના તત્વોનું સ્થાન S વિભાગ અને P વિભાગના તત્વોની વચ્ચે હોય છે. હવે ડી વિભાગના તત્વો S અને P વિભાગની વચ્ચે છે. એટલે પહેલા લખાય આવર્તક કોષ્ટકના મધ્ય ભાગમાં ડી વિભાગના તત્વોનું સ્થાન ધરાવે છે. આવર્તક કોષ્ટકમાં ડી વિભાગના તત્વો તો એ લખાય કે આવર્તક કોષ્ટકમાં ડી વિભાગના તત્વો S અને P વિભાગના તત્વોની મધ્યમાં સ્થાન ધરાવે છે. ડી વિભાગના તત્વોની આસપાસ S અને P વિભાગના તત્વો છે. ડી વિભાગની આજુબાજુ S અને P વિભાગના તત્વો રહેલા છે. એટલે કે ડી વિભાગની આસપાસ આજુબાજુ S અને P વિભાગના તત્વો રહેલા છે. હવે ડી વિભાગના તત્વો S અને P ના તત્વોની મધ્યમાં હોવાથી તેને નામ સંક્રાંતિ આપવામાં આવ્યું છે. હવે ડી વિભાગના તત્વો S અને
એસ અને પી વિભાગના મધ્યમાં હોવાથી આને કહેવાય છે સંક્રાંતિ એવું નામ આપ્યું. હવે જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય, હવે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય તેમ 3D 4D 5D અને 6D હરોળ બનાવે છે. જેમાં જેમ ઇલેક્ટ્રોન ઉમેરાય એમ નવી નવી હરોળ બનાવતા જાય. જેમાં 6D હરોળ માં ડી કક્ષક અપૂર્ણ છે. આ એનું સ્થાન થઈ ગયું. આ પ્રશ્ન હે સંક્રાંતિ તત્વોનું આવર્તક કોષ્ટકમાં સ્થાન. તો કે સંક્રાંતિ તત્વોના આવર્તક કોષ્ટકમાં ડી વિભાગના તત્વો આવર્તક કોષ્ટકના મધ્ય ભાગમાં એનું સ્થાન ધરાવે અને એની આજુબાજુ એસ અને પી વિભાગના તત્વો રહેલા હોય છે. હવે એસ અને પી ની મધ્યમાં ડી વિભાગના તત્વો હોવાથી તેને નામ સંક્રાંતિ આપવામાં આવ્યું. હવે જેમ ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન અંદર ઉમેરાતા જાય આમાં હરોળની અંદર, એમ 3D એટલે પ્રથમ શ્રેણી, 4D એટલે દ્વિતીયક શ્રેણી, 5D એટલે તૃતીયક શ્રેણી અને 6D એટલે ચતુર્થક શ્રેણી, ટોટલ 4 શ્રેણીના તત્વોનો આપણે અભ્યાસ કરીએ. એમાં 3 શ્રેણી આપણે સામાન્ય અભ્યાસ કરશું. એટલે કે પ્રથમ શ્રેણી ખાલી ફક્ત આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. દ્વિતીયક, તૃતીયક કે ચતુર્થક શ્રેણીનો અભ્યાસ આપણે કરવામાં આવતો નથી. એટલે સામાન્ય રીતે ટોટલ 4 શ્રેણી. તો 3D ને કહેવાય પ્રથમ શ્રેણી, 4D ને કહેવાય દ્વિતીયક શ્રેણી, 5D ને કહેવાય તૃતીયક શ્રેણી અને 6D ને કહેવાય ચતુર્થક શ્રેણી. એટલે ટોટલ 4 શ્રેણી. ચાલો હવે 4 શ્રેણીના નામ કહી દઉં. 3D એને પ્રથમ શ્રેણી કહેવાય, સંક્રાંતિ તત્વની પ્રથમ શ્રેણી. 4D એને દ્વિતીય શ્રેણી, એટલે તમે બધાને નામ ખબર પડે. 5D એટલે તૃતીયક શ્રેણી અને 6D જે ચતુર્થક શ્રેણી. આ ચારે શ્રેણીના નામ અને બાહ્યતમ કક્ષા 3D 4D 5D અને 6D. ચાલો હવે આપણે જોઈએ આજનું લેક્ચર પૂર્ણ. તો એની ડેઈલી ટેસ્ટ. પહેલો પ્રશ્ન, સંક્રાંતિ તત્વ એટલે શું? ઝિંટા પોટેન્શિયલ કોને કહે છે? વિદ્યુત કણ સંચાલન
પર નો